ડબ્બો અલગ થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે। સુરતમાં ઓલપાડના ગોથાણ કોસાડ વચ્ચે ટ્રેનનો ડબ્બો અલગ થયો હતો। જી હા, ડબલ ડેકર ટ્રેનનો એક ડબ્બો કપલિનમાંથી અલગ થયો હતો। ઘટનાના પગલે રેલવે વિભાગ દોડતું થયું હતું। ફરી ટ્રેનને કાર્યરત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। વહેલી સવારે ટ્રેન વ્યવહારને મોટી અસર પહોંચી છે, કારણ કે જે અમદાવાદથી ઉપડતી ડબલ ડેકર ટ્રેન છે તેની સાથે દુર્ઘટના સર્જાઈ છે। હાલ હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ જ ડબલ ડેકર ટ્રેન છે જેમાં દુર્ઘટના સર્જાઈ હતી। વહેલી સવારે આજે ડબલ ડેકર ટ્રેન છે તે અમદાવાદથી ઉપડી હતી અને સુરત તરફ જઈ રહી હતી। તે સમય દરમિયાન છે તે સુરતના નજીક આવેલ ગોઠાણ ગામ પાસે આજે ડબલ ડેકર ટ્રેન છે તેમાં આવેલો એક જે કપલિન છે લોખંડની તે છૂટી પડી ગઈ હતી અને ત્યારબાદ છે તે સમગ્ર આ ટ્રેનના જે કોચ પૈકીના જે 6 થી 7 જેટલા ડબ્બા છે તે મુખ્ય ટ્રેનથી અલગ થઈ ગયા હતા। વહેલી સવારે પેસેન્જરો પણ હતા અને ત્યારબાદ તેની પાછળ અનેક ટ્રેનો દોડી રહી હતી। આપણી સાથે પેસેન્જર છે, તેમની સાથે વાત કરીશું। અંકલ, જણાવો કેવી રીતે દુર્ઘટના સર્જાઈ અને કેટલા સમયથી તમે પણ અહીંયા રોકાયા છો? હું લગભગ અમે વડોદરાથી ચડ્યા એટલે લગભગ 2.5 કલાકથી અહીંયા ટ્રેન ઊભી છે। 2-2.5 કલાક થઈ ગયા, પણ એમાં થયું એવું કે એક ડબ્બામાંથી પિન છૂટી પડી ગઈ અને ડબ્બા છૂટા થયા, કેમ કે પિન ઉપર જ ડબ્બા જોઈન્ટ થતા હોય છે। પિન છૂટી પડી ગઈ, નીચે નીકળી ગઈ અને ડબ્બાઓ છૂટા પડી ગયા, પણ ડ્રાઈવરે સમય સૂચકતા એટલી બધી રાખી છે કે બહુ મોટી દુર્ઘટના એને બચાવી લીધી છે, જે અમારા બધા માટે બહુ લાભનું કારણ છે। રેલવેની સમય સૂચકતા છે અને સ્ટાફ મેમ્બર પણ બધા બહુ જ અમને સપોર્ટ કરી અને તરત આવી ગયા, બધું કાર્ય ઝડપથી ચાલુ કરી દીધું છે અને મને લાગે છે હવે તો 15 મિનિટમાં ટ્રેન ચાલુ પણ થઈ જશે, કારણ કે જે ડબ્બો ડિફેક્ટિવ હતો એને છૂટો બી કરી દીધો અને હવે આની સાથે જોડી અને ટ્રેન આગળ વધી જશે। એટલે અને આટલો ટાઈમ તો લાગે જ, કારણ કે શું છે કે એમને જ્યાંથી રસ્તો મળે ટ્રેક બદલવાનો ત્યાં સુધી તો એને જવું જ પડે। અંકલ, આશરે કેટલા ડબ્બાઓ છૂટા, મુખ્ય ટ્રેનથી કેટલા ડબ્બા છૂટા છે? ટ્રેનથી 5 ડબ્બા છૂટા પડ્યા છે। C13 સુધી હોય છે, C8 થી છૂટા પડી ગયા એટલે 5 ડબ્બા છૂટા પડ્યા છે। જી ચોક્કસથી તો આ જે કમ્પ્લેન છે જે ટ્રેનથી અલગ થઈ હતી અને હાલ જે રીતે અને મૂકવામાં આવી છે, રેલવે વિભાગના કર્મચારીઓ અહીંયા પહોંચ્યા છે અને જે ખામી સર્જાયેલ ડબ્બો છે તે પણ આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે આ જે ડબ્બો છે તેને રેલવે વિભાગ દ્વારા નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે। જે ડબ્બો છે એ મુખ્ય જે ડબ્બો છે તેમાં ખામી સર્જાઈ હતી, ત્યારબાદ તમામ જે કોચના મુખ્ય ડબ્બાઓ છે તે ટ્રેનથી અલગ થયા। હાલ પણ અહીં રેલવે વિભાગના મોટા અધિકારીઓ પહોંચ્યા છે। હાલ તમામ જે ટ્રેન છે તેને કાર્યરત કરવામાં આવી છે, પરંતુ સુરત તરફ જે જતી ટ્રેનો છે તેના ટ્રેન વ્યવહારને અસર પહોંચી હતી અને હાલ રેલવે વિભાગ દ્વારા જે મુસાફરો અટવાયા છે અને તેને સહી સલામત પહોંચાડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે, તેમજ જે ખામી સર્જાયેલ ડબ્બો છે તેને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, ગોઠાણ, સુરત।